મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે સારા છો? ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે અને તેમની સાથે ચાલવા માટે તમે પોતાને સમર્પિત કર્યા હોવાથી તે દરરોજ તમારી સાથે વાત કરીને આશીર્વાદ આપે છે. આજે પ્રભુ ઈચ્છે છે તમારા પરિવારને આશીર્વાદ મળે અને તમારો પરિવાર તે સુરક્ષિત રાખવામાં આવે એવી રીતે પ્રભુ ઈચ્છા રાખે છે. તેથી તે એક વચન આપે છે. ગીતશાસ્ત્ર 147 તેની 13મી કલમ જુઓ. તેમણે તારા દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે. તેમણે તારામાં રહેનાર તારા છોકરાને આશીર્વાદ આપ્યો છે. તમારા દ્વારોની ભૂગળો મજબૂત કરવામાં આવશે. એનો અર્થ છે તમારા ઘરમાં રહેલી કડીઓ જે છે પ્રભુ તેને મજબૂત કરશે. એનો અર્થ છે કે પ્રભુ વચન આપી રહ્યા છે કે તે પરિવારનું રક્ષણ કરવાના છે. તે તમારા બાળકોને આશીર્વાદ આપશે. આમ કહે છે પ્રભુ તમારા ઘરના, ખાસ કરીને જે તમારા બાળકો છે તેમની ખૂબ જ ચિંતા કરે છે. પહેલાં તો પ્રભુ કહે છે કે તે તમારું રક્ષણ કરશે. શું તમે ભયભીત છો? તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીને તમે ડરી રહ્યા છો? શું તમે ચિંતામાં છો કે દિવસો ખરાબ થઈ રહ્યા છે? પ્રભુ તમારું રક્ષણ કરશે ને તમારા બાળકોને આશીર્વાદ આપશે. તમારા બાળકો ચોક્કસપણે આશીર્વાદ પામશે. નિરાશ થશો નહીં. પ્રભુ તમારા બાળકોની ચિંતા કરે છે તે યાદ રાખજો. શું તમારા બાળકો ભણે છે અથવા નોકરી કરે છે? તેઓ ગમે તે કરે, પ્રભુ તેમને આશીર્વાદ આપશે અને આશીર્વાદિત જીવન આપીને તેમને દરેકને ઉન્નત કરશે, તેમને સમૃદ્ધ બનાવશે. દુનિયામાં તેમની વિરુદ્ધમાં ઘણી બધી દુષ્ટતાઓ આવી શકે છે, પરંતુ પ્રભુ કહે છે કે તે તમારા દરવાજાના કડીઓને મજબૂત રાખવાના છે. કોઈ દુષ્ટ શક્તિ તેના રક્ષણને ઓળંગીને તમારે નજીક આવશે નહીં. તમારા ઘરના લોકો અથવા તમારા જે બાળકો છે તેમને દરેકને કોઈ પણ દુષ્ટતા, મેલી વિદ્યા અથવા જાદુ ટોણાની કોઈ પણ શક્તિ સ્પર્શી શકશે નહીં, કારણ કે પ્રભુ તેમનું રક્ષણ કરીને આશીર્વાદ આપે છે. શું વિશ્વાસ કરો છો? વિશ્વાસથી આ જે વચન છે તેનો વારસો તમે મેળવીને કહો, અમારું રક્ષણ કરવા માટે પ્રભુ સ્તુતિ થાવ. અમારા બાળકોને આશીર્વાદ આપવા બદલ તમારી સ્તુતિ થાવ. આમ કહીને જુઓ, તે આશીર્વાદને તમે તમારા જીવનમાં આવતા જોશો. શું પ્રાર્થના કરીશું? હે પિતા, આ લોકોના પરિવારને તમે પ્રેમ કરો છો તે માટે, બાળકોને પ્રેમ કરો છો તે માટે સ્તુતિ થાવ. તેમની આસપાસ વાળ બાંધો અને તેમનું રક્ષણ કરો. બાળકોના આશીર્વાદ આપો અને સન્માન કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.